ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હાલમાં વાત કરીએ તો કે ભાઈ 10 પાસ ઉપર રેલવેમાં તો ભરતી આવી છે. ગ્રુપ ડીના ફોર્મ ફિલિંગ ચાલુ છે. સાથે સાથે પોસ્ટ ઓફિસમાં કે જે સમયાંતરે એકંદરે આ ભરતી આવે છે અને આ ભરતી છે જીડીએસ એટલે કે જે ગ્રામીણ ડાક સેવક છે. સાથે સાથે બીપીએમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એ બીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આની જગ્યાઓ આવે છે. 10 પાસ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરવાનું હોય અને મેરિટ બેઝ તમારું સિલેક્શન થાય છે. આખા ભારતમાં 28,000થી પણ વધારે જગ્યા છે, જેમાં ગુજરાતમાં સર્કલ વાઇઝ એટલે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો 1780થી પણ વધારે જગ્યા છે. અહીંયા તમારે ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તમારું મેરિટમાં નામ આવે તો જે તે તમારું સર્કલ લાગુ પડતું હશે ને એ સર્કલમાં પણ જે ગામડાઓ જે લાગુ પડતા હોય એ તમારે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાના હોય. ત્યાં તમને તો કે આ જે 3 પોસ્ટ છે એમાં તમારું પોસ્ટિંગ થશે. તો આ પણ એક સારી છે કે ભાઈ તમે એટલીસ્ટ આપણી પાસે કંઈ ના હોય તો પણ આ એક સાઈડમાં તો કે ભાઈ તમે કરી શકો અને તમારી તૈયારીના અંતે થોડું ઘણું થઈ શકે. તો એનું ફોર્મ કઈ રીતના ભરવું એના માટે આ સેશન લઈને આવ્યો છું. ચાલો શરૂઆત કરીએ કે ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ભરશું. તો આ જે ભરતી છે એમાં જે લોકોને ફોર્મ ભરવું છે એમના માટે તો કે પહેલાં તમારે આ વેબસાઇટ છે ઓપન કરવાની છે. તમારા જે મોબાઈલમાં તમે ભરી શકશો. તમારી પાસે પીસી કોમ્પ્યુટર હોય તો ત્યાંય ભરી શકો અથવા તમે કોઈ સાયબર કાફેમાં જવાની જરૂર નથી, મોબાઈલમાં ભરી દઉં તો ચાલે. અહીંયા તો કે ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in આ તમારે સેમ આવી રીતના લખી અને વેબસાઇટ ઓપન કરવાની છે. ગૂગલમાં તમારે આમાં મોબાઈલમાં જે પણ બ્રાઉચર હોય એમાં તમે આ વેબસાઇટ ઓપન કરો. હવે તમે વેબસાઇટ ઓપન કરશો એટલે આ ફર્સ્ટ પેજ આવશે. અહીંયા લખેલું જ આવ્યું છે GDS ઓનલાઈન એંગેજમેન્ટ એટલે કે આ જે GDS માટેનું આખું છે એમાં તમારે આખી ઓનલાઈન પ્રોસેસ માટેનું જ આ પોર્ટલ છે. અહીંયા તો કે અહીંયા આ ક્લિક હિયર અહીંયા આવે છે. જો રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન સબમિશન ફોર GDS ઓનલાઈન એંગેજમેન્ટ શિડ્યુલ જાન્યુઆરી 2024 લાઈવ છે અને અહીંયા તમારે આની ઉપર ક્લિક કરવાનું છે એટલે કે નવી વેબસાઇટ માટે. આ લોકોએ નવી વેબસાઇટ કરી છે. હવે નવી વેબસાઇટ એટલે કે તમે સીધા આ નવી વેબસાઇટ ઉપર આવી જશો. નવી વેબસાઇટ અહીંયા જો આવી ગયું ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એંગેજમેન્ટ શિડ્યુલ 1 જાન્યુઆરી 2024. અહીંયા તો કે ડેટોય આવી ગઈ. તમારું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ ક્યારે થાય છે તો કે 31 તારીખે સ્ટાર્ટ થયું, એન્ડ 14 તારીખે થશે. એપ્લિકેશન તો કે તમારે 2 થી 16 સુધી તમે ભરી શકશો અને તમારી એપ્લિકેશનમાં કંઈ ભૂલ થઈ જાય તો એને સુધારવા માટે 18-19 2 દિવસ તમને ટાઈમ મળશે. હવે તો કે આપણે તો કે ભાઈ નવું અહીંયા ફોર્મ ભરીએ છીએ તો અહીંયા નીચે જો ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન અને એપ્લાય આની ઉપર એપ્લાય કરો. પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન જો તમે પહેલાં કરાવેલું હોય તો ડાયરેક્ટ લોગિન કરવાનું. જો ના કરાવેલું હોય, જે લોકો નવા પહેલી વાર જ ફોર્મ ભરે છે તો અહીંયા ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરો એટલે અહીંયા 2 વસ્તુ માંગશે. તમારો મોબાઈલ નંબર માંગશે અને અહીંયા તમારું ઈમેલ એડ્રેસ માંગશે. આ બંને ઉપર તમે ક્લિક કરશો એટલે એની સામે ઓટીપી સેન્ડનું ઓપ્શન આવશે. એટલે કે તમારા મોબાઈલમાં ઓટીપી જશે, એ ઓટીપી તમારે નાખવો પડશે અને તમારો એટલે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરીફાઈ કરવા પડશે. જે ઈમેલમાં ઓટીપી જાય એ પણ તમારે અહીંયા નાખવો પડશે. બંને વસ્તુ વેરીફાઈ કરી અને પછી તમારે નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપો એટલે તમારી બેઝિક ડિટેલ માંગશે. અહીંયા એપ્લિકેન્ટ નેમ એટલે કે તમારું જે 10માના માર્કશીટમાં જે નામ હોય એ અહીંયા નાખી દો. આખું નામ લખવાનું. અહીંયા તમારી જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરશો એટલે વર્ષ ને ડેટ ને બધું સિલેક્ટ કરવાનું આવશે, એ કરી લો. સિલેક્ટ જેન્ડરમાં જે મેલ ફિમેલ જે બી લાગુ પડે એ તમે સિલેક્ટ કરી લો. ફાધર ગાર્ડિયન નેમ તો તમારા પિતાનું નામ પણ જો એ ભણેલા હોય તો એમનું 10માનું માર્કશીટમાં જેવું નામ હોય એ પ્રમાણે, બાકી તમારે આધાર કાર્ડ પ્રમાણે એનું નામ નાખી દેવાનું. મમ્મીનું નામ તો મમ્મીનું નામ પણ એઝ ઇટ ઇઝ આખું નામ નાખી દો. એને પણ ભણેલા હોય તો એ પ્રમાણે, બાકી આધાર કાર્ડ પ્રમાણે. કોમ્યુનિટી તો તમે જે કાસ્ટથી બિલોંગ કરતા હોય SC ST OBC જનરલ EWS એ અહીંયા સિલેક્ટ કરી લો અને અહીંયા તો કે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન આપો. જેવો તમે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન આપશો એટલે કે અંડર પ્રોસેસ તમારું તો કે રજિસ્ટ્રેશન નંબર છે એ સક્સેસફુલ અહીંયા ઇનિશિએટ થઈ જશે. હવે આ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ, આનો જે લોગિન માટેનો પાસવર્ડ રજિસ્ટ્રેશન નંબર એ તમને મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજમાં મળશે. તમને મેલમાં પણ રજિસ્ટ્રેશન નંબર મળશે, પણ પાસવર્ડ અને રજિસ્ટ્રેશન નંબર બંને મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજમાં એટલે કે આપણો જે સિમ્પલ મેસેજ છે એમાં આવશે. તો અહીંયા ઓકે કરી દો કે હાલો ભાઈ રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે રજિસ્ટ્રેશન વાળું પતી ગયું, આ પતાવી દીધું એટલે હવે કેન્ડિડેટ લોગિન ઉપર જશું આપણે. હવે તમે કેન્ડિડેટ લોગિન ઉપર જશો એટલે હવે તમારે લોગિન કરવાનું છે. હવે લોગિનમાં આવી રીતના એક સ્લાઇડ ખુલશે, એમાં લખેલું છે એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર ઇન ધ યુઝર ફિલ્ડ એટલે કે યુઝર નેમમાં તમારો રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે. યોર એકાઉન્ટ વિલ બી લોક્ડ આફ્ટર એટલે કે જો તમે 5 વખત ખોટો પાસવર્ડ નાખશો તો તમારું એકાઉન્ટ લોક થઈ જશે. તો પછી તમારે ફોરગટ પાસવર્ડમાં જઈ અને તમારે રીસેટ કરી દેવાનો. જો એવી રીતના થાય તો પણ આપણી પાસે હશે જ ટેક્સ્ટ મેસેજમાં એટલે કંઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોસીડ ટુ લોગિન ઉપર ક્લિક કરો એટલે આવી રીતના આ પોર્ટલ ખુલશે. અહીંયા રજિસ્ટર યુઝર એટલે કે તમારું યુઝર આઈડી જે તમારા મેસેજમાં આવ્યું હશે, મેલમાં આવ્યું હશે, પાસવર્ડ છે એ તમારા મેસેજમાં હશે, એ અહીંયા નાખી અને આપી દઉં લોગિન.
જેવું તમે લોગિન આપશો એટલે અહીંયા તો કે એક આ તમારી યુઝર આઈડી આવી રીતના હશે જી કરીને, કેમ કે આપણે ગુજરાતમાં ભરીએ છીએ ને એટલે. તો અહીંયા તો કે ભાઈ અહીંયા તમારો ઓટીપી છે એ તમારા મોબાઈલમાં જશે. હવે ઓટીપી અહીંયા નાખી દો અને પછી વેરીફાઈ લોગિન કરો એટલે તમારું લોગિન, એટલે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે, આ લોગિન થઈ ગયું તમારું. લોગિન થઈ ગયું એટલે જો અહીંયા બતાવશે એક્ટિવ નોટિફિકેશન, તો કે ગ્રામીણ ડાક સેવક. અહીંયા બતાવ્યું ક્યારે, તો કે 16 તારીખે આ પૂરી થઈ જશે અને મોડિફાઈ આ તારીખે થશે જે આગળ હતું એ. હવે અહીંયા તો કે અહીંયા એપ્લાય અહીંયાથી તમે કરી શકો, તમે એપ્લાય અહીંયાથી કરી શકો. તમારે આખી નોટિફિકેશન વાંચવી હોય તો અહીંથી વાંચી શકો, નોટિફિકેશન મળી જશે. અને તમે આની નીચે આવશો ને તો જો આ દેખાય છે આ પ્રકારના મોડ્યુલ, તો અહીંયા જઈને પણ તમે એપ્લાય ઓનલાઈન કરી શકશો. અહીંયા જઈને પણ એપ્લાય તમે ઓનલાઈન કરી શકશો. જ્યારે એપ્લાય ઓનલાઈન થઈ જશે પછી માય એપ્લિકેશનમાં તમારી એપ્લિકેશન આવી જશે, ડાઉનલોડ અહીંથી જ કરવાની રહેશે. પણ પહેલાં તો કે પહેલાં એપ્લાય ઓનલાઈનમાં ક્લિક કરો એટલે અહીંયા તો કે અહીંયા આવી રીતના આવશે એપ્લાય ફોર જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ. અહીંયા સિલેક્ટ કરી લેવાનું ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એંગેજમેન્ટ શિડ્યુલ જાન્યુઆરી 1. આ સિલેક્ટ કરશો એટલે નીચે તો કે નીચે તમારે આ 4 વસ્તુ ભરવાની થશે, ત્યારે તમારું આખું ફોર્મ ફિલિંગ થશે. પહેલાં તો કે પર્સનલ ડિટેલ, એના પછી તો કે એજ્યુકેશન ડિટેલ, પોસ્ટ પ્રેફરન્સ અને છેલ્લે અપલોડ ફોટો અને સિગ્નેચર. તો ફર્સ્ટ ઉપર આપણે આવી જશું, ઇન પ્રોગ્રેસ કરીને આવી જશે. એની નીચે તમે જશો એટલે પર્સનલ ડિટેલ આવશે. પર્સનલ ડિટેલમાં શું આવશે તો કે ભાઈ નામ તો આપણે હમણાં આગળ નાખ્યું હતું રજિસ્ટ્રેશનમાં, એ અહીંયા આવી જશે. તો અહીંયા ચેક કરી લો. પિતાનું નામ તો કે એ પણ અહીંયા તમે નાખી દીધું, મધરનું નેમ પણ અહીંયા આવી જશે. તમારી ડેટ ઓફ બર્થ આપણે હમણાં આગળ રજિસ્ટ્રેશનમાં નાખી હતી, ઓટોમેટિક એ પ્રિન્ટેડ જ આવી જશે, નાખવાની નહીં આવે. તમારી જેન્ડર અહીંયા આવી જશે, મોબાઈલ નંબર આવી જશે. એની નીચે તમે જો તો ઈમેલ આઈડી આવી જશે અને તમારી કાસ્ટ જે હશે એ આવી જશે. હવે તમારે એડ શું કરવાનું રહેશે અહીંયા તો કે અહીંયા તમારે જો કંઈ અપડેટ કરવું હોય તો કરી શકો, પણ કંઈ ભૂલ હોય તો અહીંથી કરી શકશો. ના કરવું હોય તો અહીંયા નીચે આવી જવાનું અધર ડિટેલમાં. અહીંયા મેરિટલ સ્ટેટસ કે તમે મેરિડ અનમેરિડ સેપરેટેડ છે એ લખો. તમે PWBD એટલે કે દિવ્યાંગ કે તમે એ કેટેગરીમાં આવતા હોય તો યસ કરો અથવા તમે નો કરો સર્ટિફિકેટ હોય તો. એની નીચે એમ્પ્લોયમેન્ટ ડિટેલ આવશે, એટલે કે તમે ક્યાંય બીજે ક્યાંય નોકરી કરતા હોય સરકારી કે કંઈ પણ, તો તમે અહીંયા યસ કરો અથવા નો કરી દો. એની નીચે એડ્રેસ ડિટેલ આવશે. એડ્રેસ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ કે તમારું જે પણ પ્રેઝન્ટ એડ્રેસ હોય અહીંયા નાખો, એટ પોસ્ટ વિલેજ તાલુકો ડિસ્ટ્રિક્ટ જે પણ આ ફૂલ એડ્રેસ અહીંયા નાખવાનું. અને તમારો અહીંયા પિનકોડ જે છે અહીંયા નાખવાનો, અહીંયા પ્રેઝન્ટ સિટી નાખવાનું. એની નીચે તો કે એની નીચે તમારું સ્ટેટ ગુજરાત આવી જશે. અહીંયા આ ડિસ્ટ્રિક્ટ તમારો જે લાગુ પડતો હોય. હવે માની લો કે તમારું પ્રેઝન્ટ અને પરમેનન્ટ બંને સરખા હોય, બે અલગ અલગ ના હોય. ક્યારેક એવું બને કે આપણા ગામડાનું મેન હોય અને આપણે સિટીમાં રહેતા હોય તો બે અલગ અલગ નાખવાના, પ્રેઝન્ટમાં સિટીનું, પરમેનન્ટમાં તો કે ગામડાનું. પણ જો બે સરખા હોય તો અહીંયા ટીક માર્ક કરી દેવાનું, એટલે તમારા બે જગ્યાએ ઓટો ફિલ થઈ જશે. તો આ એડ્રેસ નખાઈ ગયું એટલે કે એનો મતલબ પહેલો સ્ટેજ આપણું પૂરું થઈ ગયું. પહેલું સ્ટેજ પૂરું થાય એટલે અહીંયા આપી દેવાનું સેવ અને નેક્સ્ટ. સેવ અને નેક્સ્ટ આપો એટલે આવી રીતના થઈ જશે. પર્સનલ ડિટેલ સેવડ સક્સેસફુલી, અને તમે આ પહેલું કમ્પ્લીટ કરીને અહીંયા બીજા ઉપર આવી જશો. હવે આવશે એજ્યુકેશન ડિટેલ. એજ્યુકેશન ડિટેલ એટલે કે આ 10 પાસ ઉપર ભરતી છે એટલે 10માની ડિટેલ નાખવાની થશે અહીંયા. હવે એજ્યુકેશન ડિટેલમાં તમે આની નીચે જશો ને, નીચે તો નીચે આવી રીતના હશે. અહીંયા શું હશે તો અહીંયા સિલેક્ટ SSC સ્ટડીડ સર્કલ, એટલે કે તમે 10મું ક્યાં પાસ કર્યું છે સર્કલ સિલેક્ટ કરો. તો કે ભાઈ ગુજરાત સર્કલ. અહીંયા યર ઓફ પાસિંગ તો કે કયા વર્ષમાં તમે પાસ કર્યું, જે પણ 2010, 12 જે પણ હોય અહીંયા લખી નાખો. સિલેક્ટ કરી લો. સિલેક્ટ કરવાનો આવશે. સિલેક્ટ ધ બોર્ડ, તો અહીંયા ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જે છે એ તમે અહીંયા સિલેક્ટ કરી લો. અહીંયા મેમો નંબર, તો મેમો નંબર એટલે તો કે મેમો નંબરમાં જો એ લખ્યું છે મેમો નંબર એટલે કે સર્ટિફિકેટ નંબર નાખશો તોય ચાલશે, રોલ નંબર નાખશો તોય ચાલશે, રજિસ્ટ્રેશન નંબર નાખશો તોય ચાલશે, હોલ ટિકિટ નંબર. તો આપણું જે માર્કશીટ હોય એમાં રોલ નંબર હોય છે એ રોલ નંબર અહીંયા નાખી દેવાનો. હવે આ નાખશો ને તમે એટલી વસ્તુ એટલે આની નીચે આવશે. તો કે આની નીચે હવે તમારા માર્ક્સ નાખવાના આવશે. તો અહીંયા પહેલા માર્ક્સ તમારે નાખવાના છે સાયન્સ, એટલે કે તમારા જે વિજ્ઞાનના માર્ક્સ છે તમારી માર્કશીટમાં એ વિજ્ઞાનના માર્ક્સ તમારે અહીંયા નાખવાના છે. સેકન્ડમાં તો કે સેકન્ડમાં સોશિયલ સ્ટડીઝ એટલે કે તમારા સમાજશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન જે છે એના માર્ક તમારે અહીંયા નાખવાના છે, જેટલા તમને 100માંથી આવ્યા હોય તે. અહીંયા તો કે અહીંયા તમારે ગણિતના નાખવાના છે ત્રીજી જગ્યાએ. ચોથી જગ્યાએ અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી લેજો, ઠીક છે, ગુજરાતી હોય આપણે. અહીંયા તો કે અહીંયા અંગ્રેજી સિલેક્ટ કરી લેજો, ઠીક છે. ને એના પછી અહીંયા તો કે છેલ્લે આવશે સંસ્કૃત. અને એના વગર પણ જો તમે કોઈ બીજી કોઈ ભાષા હોય તો એ નીચે ઓપ્શન હમણાં આવશે. CGPA તો આ નોટ એપ્લિકેબલ આવશે, અહીંયા કંઈ પણ કરવાનું નથી, CGPA ન આવે આમાં. હવે એની નીચે તો કે આ બધા નાખી દીધા, CGPAમાં કંઈ નહીં. હવે અહીંયા એવું જો હેવ યુ સ્ટડીડ એની એડિશનલ લેંગ્વેજ, એટલે કે આ બધા તમે નાખ્યા, એના વગરની કોઈ તમે બીજી ભાષા હિન્દી હોય કે તમારો કંઈ બીજો ભાષાનો વિષય હોય તો યસ કરવાનો, બાકી નો કરી અને સેવ નેક્સ્ટ કરી દેવાનો, કેમ કે અહીંયા તમે બધા વિષય આપણે ફિલઅપ કરી દીધા. 6 આવી ગયા. એક સબસિડરીમાં 7મો આપણે સ્વાસ્થ્ય શિક્ષણ કે એવું કંઈ હોય
તો ભાષાનો વિષય હોય ને તો કરવાનો, બાકી તમારે કરવાની જરૂર નથી. સંસ્કૃતનો હોય તો હિન્દીનો ઓપ્શન આવશે. તો બધાના માર્ક્સ નખાઈ ગયા, સેવ નેક્સ્ટ આપી દીધું. એટલે આ તમારી એજ્યુકેશન ડિટેલ પતી ગઈ. હવે આવ્યું પોસ્ટ પ્રેફરન્સ. હવે પોસ્ટ પ્રેફરન્સ છે અગત્યનું છે કે ભાઈ તમે ક્યાં એપ્લાય કરો છો, કયા સર્કલમાં, કઈ જગ્યાએ, કયા ગામડામાં એપ્લાય કરો છો. તો એના માટે તો કે અહીંયા પોસ્ટ પ્રેફરન્સમાં નીચે આવશો એટલે અહીંયા આવશે સિલેક્ટ સર્કલ, એટલે ગુજરાત સર્કલ સિલેક્ટ કર્યું. અહીંયા સિલેક્ટ ડિવિઝન આવશે. સિલેક્ટ ડિવિઝન એટલે તો કે અહીંયા બધા ડિવિઝન આવશે. જો અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, તમારે જ્યાં પણ ભરવું હોય ને એ સિલેક્ટ કરી લેવાનું. માની લો કે મેં રેન્ડમલી જુનાગઢ સિલેક્ટ કર્યું. હવે જુનાગઢ સિલેક્ટ કરશો એટલે નીચે આવશે કે ભાઈ જુનાગઢમાં ટોટલ 27 જગ્યાઓ ખાલી છે અને કઈ કઈ પોસ્ટમાં ક્યાં ક્યાં જગ્યાઓ ખાલી છે ને એ બધી છે. જો અહીંયા તો કે દાદરમાં ABCM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, ગલથમાં તો કે એમાં ABPM, હરમડિયામાં તો કે ABPM, એવી રીતના જામવાડામાં ABPM. તો એ બધી અહીંયા ABPM જે પણ જગ્યા છે એ બધું અહીંયા બતાવ્યું હશે. ટોટલ 27 છે આ જુનાગઢમાં. તો તમારે અહીંયા પ્રેફરન્સ આપવો પડશે કે તમારે પેલું કયું રાખવું. તો અહીંયા સિલેક્ટ કરશો ને તો 27 સુધી 27 બતાવશે. તમારે જે પેલું રાખવું હોય ને પેલું, બીજું, ત્રીજું, ચોથું એવી રીતના પ્રેફરન્સ બધામાં આપી દેવાનું. બધામાં પ્રેફરન્સ આપી દેજો. આખા તમારા સર્કલમાં જે સર્કલ સિલેક્ટ કર્યું ને એમાં જેટલી પણ પોસ્ટ છે એ બધામાં. એટલે કે તમને માની લો કે આ પહેલામાં ન મળ્યું તો બીજામાં મળે, બીજામાં મેરિટ ન બને તો ત્રીજામાં મળે, ત્રીજામાં નહીં તો ચોથામાં મળે. એવી રીતના જો તમે 1-2 સિલેક્ટ કરશો, બીજી રહેવા દેશો તો પણ થશે. તો પછી તમને 1-2માં જ મળશે, બીજા એકેમાં ક્યાંય તમે એલિજિબલ નહીં ગણાવો. એટલે બધું સર્કલ સિલેક્ટ કરી લીધો તમારે જે લાગુ પડે એ સિલેક્ટ કરીને આપી દેવાનું છે સેવ નેક્સ્ટ. આ સિલેક્ટ કરી લો એટલે નીચે સેવ નેક્સ્ટ આવશે, એ આપી દો એટલે પ્રેફરન્સ ફ્રોમ સેવ્ડ સક્સેસફુલી. અને હવે તમે જતા રહેશો તો કે હવે છેલ્લે ફોટો અપલોડમાં તમે જતા રહેશો. આપણે આ કરી નાખ્યું, આ કરી નાખ્યું, આ કરી નાખ્યું. હવે છેલ્લામાં આવી ગયા તમે. છેલ્લે આવી જશો એટલે હવે તમારો અપલોડ ફોટો અને સિગ્નેચર. તો અહીંયા ફોટો તમારો અપલોડ કરો પાસપોર્ટ સાઇઝનો. અહીંયા ક્લિક કરશો એટલે તમારો ફોટો જ્યાંથી પડ્યો હોય તમારા ગેલેરીમાં જ્યાં પણ હોય ત્યાંથી સિલેક્ટ કરો એટલે અહીંયા નીચે ફોટો આવી જશે. અને અહીંયા તમારી સિગ્નેચર એટલે કે અહીંયા સિલેક્ટ કરો, તમારી સાઇન જે હોય એ સાઇન તમે જે છે એ સિલેક્ટ કરી અને તમે અપલોડ કરો. નોર્મલી આમાં આ લોકો 5:2 રેશિયોમાં સાઇન ને ફોટો માંગશે. તો જો એ કંઈ સાઇઝમાં ઇસ્યુ આવે તો તમે ઓનલાઈન ગૂગલમાં જઈ ગૂગલ ક્રોમમાં પણ કરી શકો છો. તો આ કરી અને આને નીચે આમ જવા દેશો તો આ બધી ડિક્લેરેશન કે ભાઈ મેં વાંચી લીધી, અહીંયા કન્ફર્મ કરી કે આ કન્ફર્મ એ બધું ઉપરનું વાંચી લીધું એવું કરીને પ્રિવ્યુ આપવાનું. પ્રિવ્યુ એટલે શું છે તો કે ભાઈ પ્રિવ્યુ એટલે તમે જે આખું ફોર્મ ભર્યું ને પ્રિવ્યુ એટલે આખું ફોર્મ આવી હશે. આખું ફોર્મ જો એમાં હાવ નીચે આવી અને પછી જો એડિટ કરવું હોય તો છેલ્લો ઓપ્શન છે એડિટ કરજો, બાકી સબમિટ એપ્લિકેશન આપી દેજો. સબમિટ એપ્લિકેશન આપો એટલે તમારું ફોર્મ છે હજી એક વખત પૂછશે કે ભાઈ તમે શ્યોર છે સબમિટ કરવા માટે, તો કે હા ભાઈ જોઈ લીધું, યસ સબમિટ કરી દઉં. યસ સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ફિલિંગ થઈ ગયું. આવી રીતના આવશે એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. આવી રીતના સક્સેસફુલી આવશે એટલે કે એનો મતલબ ફાઇનલ થઈ ગયું. જે લોકો જનરલ કેટેગરીમાં છે એને મે બી કદાચ 100 રૂપિયા ફીસ છે તો એ પણ ઓનલાઈન પેમેન્ટ થઈ જશે, બાકી કોઈ કેટેગરીની ફી પેમેન્ટ નથી. હવે આ થઈ ગયું, પતી ગયું. તો કે ભાઈ હા ભાઈ ફોર્મ ભરાઈ ગયું. હવે તો કે હવે આવવાનું તમારે અહીંયા જો આ એપ્લાય ઓનલાઈન છે અહીંયા ડેશબોર્ડમાં આની ઉપર ક્લિક કરવાનું. ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો ને પાછા અહીંયા પહેલી જગ્યાએ તમે આવી જશો. પહેલી જગ્યાએ જ્યાં આપણે એપ્લાય ગયા હતા ને ત્યાં હવે અહીંયા જવાનું માય એપ્લિકેશનમાં. માય એપ્લિકેશનમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારું બતાવશે જો રજિસ્ટ્રેશન નંબર, સર્કલ આઈડી તો કે સાયકલ આઈડી, એપ્લિકેશન નંબર બતાવશે. અહીંયા સ્ટેટસ તો કે સબમિટેડ છે એ જોઈ લેવાનું કે બરાબર છે કે નહીં. અને અહીંયા એક્શન તો કે ડાઉનલોડ PDF, તો તમારી જે એપ્લિકેશન છે ને PDF અહીંથી ડાઉનલોડ કરી લેવાની કે ભાઈ મેં ફોર્મ ભર્યું છે એનો આપણી પાસે રેકોર્ડ રહી. જો કે મેસેજ ને મેલ પણ આ લોકો મોકલી આપે છે. તો આવી રીતના ભાઈ વ્યવસ્થિત રીતે ફોર્મ ફિલિંગ કરી દેજો. તમારા ફોર્મ જે છે એ તમે તમારા ઘર બેઠા મોબાઈલમાં પણ આ કરી શકો. એટલું બધું કંઈ અઘરું છે નહીં. ડન. એક 10માની માર્કશીટ સાથે રાખવાની ને બીજું બધી આપણી ડિટેલ નોર્મલ જે છે સાથે રાખવાની. તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી દેજો. પર્સન્ટેજ ઉપર અહીંયા તમારું સિલેક્શન થશે અને પેલું કહેવાય ને કે અત્યારે સાઇટમાં તૈયારી થાય ને કંઈક થોડું ઘણું ખર્ચું ને આન તેને એ બધું નીકળ્યા કરે ને એવું છે. તો એવું છે આ. ને બાકી તો કે ભાઈ આપણું ટેલિગ્રામ ચેનલ છે, જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય, જોઈન ના થયા હોય, ડિસ્ક્રિપ્શન લિંકમાં ટેલિગ્રામની લિંક છે, ત્યાંથી તમે આ ચેનલ આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. નવા લેક્ચર, નવા જે પણ સેશન છે બધાની તમને માહિતી મળતી રહેશે, કોઈ મટીરિયલ કંઈ પણ હોય. અને સાથે સેશનને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકો નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ને આવા નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો ત્યારે જય હિન્દ, જય ભારત.